જય સોમનાથ મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગુજ ઇન્ફો હિમાલય સીમા. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે મોટી ભરતીની જે જાહેરાત થઈ ગઈ છે 2023-24 અંગેની, તે તમામ જે ભરતી છે એ ભરતી એક જ ભરતીની જે જાહેરાત થઈ છે, જેમાં લગભગ 4300 જેટલી અલગ અલગ કેડરની જગ્યાઓ છે, તે ભરતી વિશેની તમામ માહિતી આજને આ વિડીયોમાં આપણે વાત કરીશું. જેમાં ખાસ કરીને ફોર્મ છે એની જાહેરાત છે, એ કઈ તારીખથી ઓનલાઈન ફોર્મ ભરવાના છે, ફોર્મ ભર્યા પછી કઈ રીતે એમાં આગળ જે કાર્યવાહી કરવાની છે એ કરવાની છે એની જાણીશું. તેમજ કઈ તારીખથી કઈ તારીખ સુધી ફોર્મ ભરાશે, પરીક્ષા ફી કેટલી રહેશે, એનો જે પરીક્ષાનું માળખું છે એ કેટલું રહેશે, અને પરીક્ષાની પદ્ધતિ કઈ રીતે રહેશે, કેટલા વર્ગમાં કઈ કઈ જગ્યાઓ છે, તે તમામ માહિતી જે A to Z તમામ જે માહિતી છે એ આજના આપણે વિડીયોમાં માહિતી મેળવીશું. તો જે પણ ઉમેદવારોએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં જે અરજી કરવાની હોય તો વિડીયોને છેલ્લે સુધી જોજો. દરેક જે માહિતી છે જે તમને આપને ઉપયોગી બની શકે અને તમે આ જે ફોર્મ છે એ ભરી અને એમાં સફળતા મેળવી શકો. તે પહેલાં જે મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી અમે આવા જે વિડીયો હોય, ખાસ કરીને અમારા દિવ્યાંગ મિત્રોને લગતા વિડીયો હોય, એ તમારા સુધી જલ્દીથી પહોંચાડી શકે અને અમારા દિવ્યાંગ મિત્રોને પણ લાભ મળી શકે. તો ચાલો મિત્રો ચાલુ કરીએ. જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જે વર્ગ 3ની બે વિભાગમાં જે ભરતી છે, ગ્રુપ A અને ગ્રુપ B, એ બંનેની જે સ્પર્ધાત્મક પરીક્ષા છે એની જે જાહેરાત કરવામાં આવી છે. સૌપ્રથમ આપણે જેની જાણીએ તો જે ગ્રુપ A અને ગ્રુપ વિભાગમાં કઈ કઈ વિગતો આવે છે. તો મિત્રો ગ્રુપ A માં હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, કલેક્ટર કચેરીના ક્લાર્ક, કાર્યાલય અધિક્ષક, કચેરી અધિક્ષક, સબ રજિસ્ટર ગ્રેડ 1 અને ગ્રેડ 2, સ્ટેમ્પ નિરીક્ષક, સમાજ કલ્યાણ નિરીક્ષક, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, સમાજ કલ્યાણ નિરીક્ષક, ગૃહમાતા, ગૃહપતિ, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, ડેપો મેનેજર અને જુનિયર આસિસ્ટન્ટ. આ જે 18 છે એ ગ્રુપ એમાં સમાવેશ થશે. અને ગ્રુપ B ની વાત કરીએ તો એમાં જુનિયર ક્લાર્ક અને આસિસ્ટન્ટ અથવા આસિસ્ટન્ટ ડેપો મેનેજરનો સમાવેશ થશે. તો મિત્રો જે ઉપર ગ્રુપ A અને ગ્રુપ B વિભાગમાં જે અલગ અલગ જે પોસ્ટ તમે જાણી, તો તેમાં દરેક જે અલગ અલગ વિભાગ છે એની ભરતીઓની ટોટલ જે ભરતી ગૌણ સેવા પસંદગી હેઠળ જેની ભરતી કરવામાં આવશે. હવે આપણે જાણીએ કે ઓનલાઈન ફોર્મ છે એ કઈ તારીખથી કઈ તારીખ સુધી ભરાશે. તો સૌપ્રથમ તો મિત્રો જે ઓજસની વેબસાઇટ ઉપર જે હંમેશા જે પહેલા પણ આપણે કોઈ પણ ગૌણ સેવાના ફોર્મ હતા તે ઓજસની વેબસાઇટ ઉપર ભરાતા, તેમાં તારીખ 4/1/2024 બપોરે 2 કલાકથી તારીખ 31/1/2024 રાતના 12 વાગ્યા સુધી ઓનલાઈન અરજી થઈ શકશે. તેમાં શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ, જે તમામ વિગતો છે એ લઈ અને ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. અરજી કરતી વખતે જે સામાન્ય અમુક જે બાબતો છે એ ખાસ કરીને પહેલાં જે રીતે ફોર્મ ભરવામાં આવતું ઓનલાઈન અરજી માટે, એ દરેક બાબતો સેમ રહેશે અને દરેક જે વિગતો છે એ સાચી અને સચોટ ભરવાની રહેશે. જે ફોર્મ ભરવા અને જે પણ તમે વિગતો રજૂ કરો તે તમામ તમારે ઉપલબ્ધ રાખવી પડશે. તે પ્રમાણે જ તમારા અસલ ડોક્યુમેન્ટ જો તમારું સિલેક્શન થાય તો એ પ્રમાણે રજૂ કરવાનું રહેશે. એટલે દરેકે જે ઓનલાઈન ફોર્મ ભરો તો એ ખાસ કાળજીપૂર્વકથી ભરવાનું રહેશે. આ ગ્રુપ A અને ગ્રુપ B એ બંને વિભાગોમાં જે દરેકની જે વિગતો, જગ્યાની વિગતો છે એ પણ અલગ અલગ બધામાં બતાવેલી છે. એમાં ખાસ કરીને જે જુનિયર ક્લાર્ક વર્ગ 3ની છે 2018 ટોટલ જગ્યાઓ છે, સિનિયર ક્લાર્કની 532 છે, હેડ ક્લાર્કની 169, એ પ્રમાણે બધી જ જે જગ્યાઓ છે એની અલગ અલગ માહિતી આપેલ છે. એમાં ખાસ કરીને અમારા દિવ્યાંગ મિત્રો માટે પણ ઘણી બધી જગ્યાઓ ઉપલબ્ધ છે, જે અહીંયા જોઈ શકો છો. તો જુનિયર ક્લાર્કમાં જે 105 જગ્યાઓ દિવ્યાંગ મિત્રો માટે પણ અનામત છે. જગ્યાની મિત્રો ડિટેલમાં આપણે વાત નથી કરતા, અહીંયા જે વિગત છે એની આપણે વાત કરશું, પણ જે આ ફાઇલની લિંક છે એ આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું. જો કોઈને ડિટેલમાં જગ્યાઓ જોવી હોય તો તે ત્યાંથી એના મોબાઈલમાં અથવા તો PDF છે એ ડાઉનલોડ કરી અને જગ્યાની વિગતો છે એ ડિટેલમાં મેળવી શકશે. ભરતી અંગેના બીજા મિત્રો મહત્વની જે નોંધ છે એની વાત કરીએ તો જે અનામત વર્ગના ઉમેદવારો છે એ બિન અનામત જગ્યા માટે પણ અરજી કરી શકશે, પણ જે તેઓની જે ધોરણો છે એ બિન અનામત વર્ગના લાગુ પડશે. એટલે કે જે SC ST કેટેગરી અથવા OBC કેટેગરીના મિત્રો છે, EWS કેટેગરીના, તેઓ પણ બિન અનામત તરીકે અરજી કરી શકશે, પણ એમને એ ધોરણો લાગુ પડશે. ત્યાર પછીના જે 2001ના જે ઠરાવ મુજબ છે, દિવ્યાંગ મિત્રો ખાસ તરીકે દિવ્યાંગ મિત્રોને પ્રશ્ન હતો તો જે કેટલી ટકાવારી ઉપર આપણે ફોર્મ ભરી શકીશું, તો દિવ્યાંગતાની જે 40% કે તેથી વધુ દિવ્યાંગતાની ટકાવારી ધરાવતા હોય એવું સિવિલ સર્જનનું સર્ટિફિકેટ ધરાવતા હશે તો તેઓ તેમને આ અરજીમાં ફોર્મ કરી શકશે. એટલે અત્યારે અહીંયા કોઈ બીજો કોઈ ઉલ્લેખ કરેલ નથી. સાથે સાથે જો ઉપલી વય મર્યાદામાં દિવ્યાંગ મિત્રોને 10 વર્ષની છૂટછાટ પણ આપવામાં આવશે, પણ જે મહત્તમ જે વય મર્યાદા છે એ દિવ્યાંગ મિત્રો માટે 45 વર્ષની રહેશે. એટલે કે 45 વર્ષ ઉપર જો હશે તો એ લાભ મળશે નહીં. ઉપરોક્ત જે જગ્યાઓ દર્શાવી છે તેમાં વધઘટ થઈ શકે છે અને સામાન્ય વહીવટ વિભાગના જે મહિલાઓ માટેની જે અનામત જગ્યાઓ છે એમાં એ પ્રમાણે ભરવામાં આવશે. જે પણ અનામત જગ્યાઓમાં જો નહીં મળે તો એ બીજા વર્ગના પણ ભરી શકશે. વય મર્યાદાની મિત્રો વાત કરીએ તો જે અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ એટલે કે 31/1/2024ના રોજ ઉમેદવારની ઉંમર છે એ 20 વર્ષથી ઓછી નહીં હોય અને 35 વર્ષથી વધુ હોવી ન જોઈએ. એટલે કે 20 વર્ષથી ઉપર હોય અને 35 વર્ષથી ઓછા હોય એમને આ ઓનલાઈન ફોર્મ ભરવાની તક મળશે. અને એમાં જે છૂટછાટ હોય કેટેગરી પ્રમાણે તે 35 વર્ષમાં એડ કરવાની રહેશે. શૈક્ષણિક લાયકાતની મિત્રો વાત કરીએ તો ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થાપાયેલ અથવા સંસ્થાપિત યુનિવર્સિટી પૈકી કોઈપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અન્ય કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ 1956ની કલમ 3 હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈએ અથવા સરકાર માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ. બીજી વાત કરીએ તો કોમ્પ્યુટરના ઉપયોગની જે પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈએ અને ઉમેદવારને ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું પણ જરૂરી છે. કોમ્પ્યુટરની જાણકારી વિશે મિત્રો વાત કરીએ તો કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા હોવા જોઈએ અને તે અંગેનું કોઈપણ જે પ્રમાણપત્ર અથવા માસ્ટરી ધરાવતા હોવા જોઈએ. જો તેમ ન હોય તો તમારા સબ્જેક્ટ તરીકે પણ જો કોમ્પ્યુટર અથવા ડિગ્રી ડિપ્લોમાનો જો વિષય તરીકે ઉપયોગ કરેલો હોય તો તે પણ ચાલશે, અથવા તો ધોરણ 10 અથવા 12માં પણ કોમ્પ્યુટર વિષય તરીકે પસાર કરેલો હોય તો તેવો પ્રમાણપત્ર પણ હાલશે. એટલે એના માટે અલગથી પ્રમાણપત્ર કરવાની જરૂર નથી, પણ કોમ્પ્યુટરની નોલેજ હોવું, જાણકારી હોવી તે આ ભરતી માટે ફરજિયાત રહેશે.
દરેકની મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો હેડ ક્લાર્કમાં જે 40,800 છે, સિનિયર ક્લાર્કમાં 26,000, ઓફિસ આસિસ્ટન્ટ તરીકે 26,000 અને વર્કરની જે કેટેગરી છે એમાં તો દરેકમાં 26,000 રહેશે. તે ઉપરાંત જે મત્સ્ય ઉદ્યોગની કચેરીમાં કાર્યાલય અધિક્ષક તરીકે 49,600 અને કચેરી અધિક્ષકના પણ 49,600 રહેશે. ત્યાર પછી સબ રજિસ્ટર ગ્રેડ 1 માટે 49,600 મહેસૂલ વિભાગના. આવી રીતે જે દરેકના અલગ અલગ જે પગાર ધોરણ છે એ આપેલા છે. તેમાં ફાઇલની લિંક આપણે મૂકેલી છે, એમાંથી ડાઉનલોડ કરી અને દરેકના તમે જે વિભાગમાં અરજી કરવા માંગતા હોય તેનું પણ તમે પગાર ધોરણ અહીંયા જોઈ શકો છો. પરીક્ષા ફીની મિત્રો વાત કરીએ તો જે ગૌણ સેવા પસંદગીના જે વર્ગ 3 ગ્રુપ એ અને બંને માટે જે પરીક્ષા ફીના દર છે એ બિન અનામત વર્ગ માટે ₹500 રહેશે અને તમામ કેટેગરીના મહિલા, સામાજિક શૈક્ષણિક વર્ગ, પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, આર્થિક રીતે નબળા વર્ગ, દિવ્યાંગ અને એક્સ સર્વિસ ઉમેદવારો માટે 400 રહેશે. જે પહેલાં કોઈપણ જાતની જે ફ્રી ગૌણ સેવા પસંદગી મંડળ માટે જે અનામત કેટેગરી માટે નથી લેવામાં આવતી તે ₹400 ફોર્મ ભરવા માટે રહેશે. પણ અહીંયા એક મિત્રો વાત ખાસ જણાવી દઉં કે પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે. એટલે કે જો તમે એક્ઝામ દેવા જશો તો આ ફી છે એ પરત કરવામાં આવશે. મિત્રો જો ઓનલાઈન ફોર્મની વાત કરીએ તો ઓજસની વેબસાઇટ ઉપર લગભગ આપણે દરેક મિત્રો જાણો જ છો અને આપણે પણ વિડીયોનો કઈ રીતે ઓજસની વેબસાઇટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરવું તેનો આપણી ચેનલમાં વિડીયો બનાવેલો છે. અને ખાસ કરીને જે ઓનલાઈન ફોર્મ છે એ રીતે જ ભરવાનું રહેશે અને જે એની પ્રિન્ટ એપ્લિકેશન છે અને પેમેન્ટની જે રિસિપ્ટ છે એ પણ આપણે ફોર્મ ભર્યા પછી સેવ કરીને રાખવી અથવા તો પ્રિન્ટ આઉટ કરીને રાખવાની રહેશે. જ્યારે એનું આગળની પ્રક્રિયા કરવામાં આવશે ત્યારે ફોર્મની પ્રિન્ટ અને બંને રાખવાના રહેશે. પરીક્ષા પદ્ધતિની મિત્રો વાત કરીએ તો જે પરીક્ષા પદ્ધતિ છે એ પહેલા ગ્રુપ એ અને બી માટે બંને માટે CBRT જે આપણે કોમ્પ્યુટરથી જે એક્ઝામ લેવાય છે, કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ, એના દ્વારા લેવામાં આવશે. જે ટોટલ 100 માર્કની પરીક્ષા પહેલી રહેશે, જેને તબક્કો 1 તરીકે ઓળખવામાં આવશે અને તેમાં 4 વિભાગમાં જેમાં રીઝનિંગ તરીકે 40 માર્કનું લેવામાં આવશે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ તરીકે 30 માર્ક, ઇંગ્લિશનું 15 માર્ક અને ગુજરાતીનું 15 માર્ક, એમ ટોટલ 100 માર્કની પરીક્ષા રહેશે અને તેના માટે 60 મિનિટનો સમય આપવામાં આવશે. દરેકનો જે 1 માર્ક રહેશે અને જેમાં ખોટા જવાબ દીઠ 0.25 ગુણ નેગેટિવ માર્કિંગ રહેશે. દિવ્યાંગ ઉમેદવારોના કિસ્સામાં પ્રત્યેક કલાક દીઠ 20 મિનિટ લેખે વધારાનો સમય ફાળવવામાં આવશે. પ્રાથમિક કસોટી ફક્ત સ્ક્રીનિંગ ટેસ્ટ માટે હશે. પ્રાથમિક કસોટીના ઉમેદવારની મેળવેલ ગુણને આખરી પસંદગી માટે ધ્યાને લેવામાં આવશે નહીં. એટલે કે જે પહેલા તબક્કામાં આપણે પરીક્ષા આપવામાં આવશે તેને જ્યારે છેલ્લે જે મેરિટમાં ગણવામાં આવશે નહીં. હવે મિત્રો જે પહેલો તબક્કો પાર કરી દેવામાં આવશે ત્યાર પછી તેના જે જગ્યાઓ છે એના 7 ગણા ઉમેદવારોને બીજી જે મુખ્ય પરીક્ષા છે એના માટે બોલાવવામાં આવશે, જેમાં ગ્રુપ એ અને ગ્રુપ બી બંનેની વાત થાય છે. મુખ્ય પરીક્ષા જે તબક્કો 2 તરીકે ઓળખાશે તેની મિત્રો વાત કરીએ તો એમાં ગ્રુપ એ માટે વર્ણનાત્મક, જ્યારે ગ્રુપ બી માટે MCQ પ્રકારના પ્રશ્નો ધરાવતી CBRT પદ્ધતિથી જ સ્પર્ધાત્મક પરીક્ષામાં લેવામાં આવશે. એટલે કે ગ્રુપ એ માટે વર્ણનાત્મક પરીક્ષા પણ એટલે કે મેઇન એક્ઝામ લેવામાં આવશે, જ્યારે બીમાં તો MCQ પ્રમાણે જ પરીક્ષા લેવામાં આવશે. જો એપેન્ડિક્સ G અને એપેન્ડિક્સ S જે આપણે આની સાથે સામેલ કરેલ છે તે તમે જોઈ લેજો. ત્યારે લેક્ચરની મિત્રો વાત કરીએ તો જે મુખ્ય પરીક્ષામાં ગ્રુપ એ માટે જે પરીક્ષા છે એપેન્ડિક્સ G ની આપણે વાત કરી હતી એ મુજબ જે ગુજરાતી લેંગ્વેજ સ્કિલ, ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ અને જનરલ સ્ટડી એમ 3 પેપર રહેશે. જે 1 અને 2માં 100 માર્ક રહેશે અને પેપર 3 જનરલ સ્ટડીનું છે એ 150 માર્કનું રહેશે. ત્રણે માટે જે 3 કલાક અવેલેબલ હશે અને ટોટલ માર્ક છે એ 350 રહેશે. જ્યારે ગ્રુપ બીની વાત કરવામાં આવે મિત્રો તો ગ્રુપ બીમાં જે ઇંગ્લિશમાં 20 માર્કનું રહેશે, ગુજરાતીનું 20 માર્કનું રહેશે, પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેટ, RTI, CPS અને PCAનું 30 માર્કનું રહેશે, હિસ્ટ્રી, જિયોગ્રાફી અને કલ્ચર હેરિટેજમાં 30 માર્કનું રહેશે, ઇકોનોમિક્સ, એન્વાયરમેન્ટ, સાયન્સ અને ટેકનોલોજી માટે 30 માર્ક રહેશે, કરંટ અફેર વિથ રીઝનિંગ 30 માર્કનું રહેશે અને જે એકલું રીઝનિંગ છે એ 40 માર્કનું, એમ ટોટલ જે 200 માર્કનું પેપર રહેશે એ ગ્રુપ બીની વાત થાય છે, જેમાં 120 મિનિટ આપવામાં આવશે જે MCQ ઉપર છે. તો આ જે મેઇન જે પરીક્ષા છે એનું માળખું છે, જેમાં ગ્રુપ એ માટે જે વર્ણનાત્મક રહેશે અને ગ્રુપ બી માટે MCQ પદ્ધતિથી રહેશે. લઘુત્તમ લાયકી ધોરણની મિત્રો વાત કરીએ તો પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા ઉમેદવારે આપેલ પરીક્ષામાં મેળવેલ ગુણનું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ 40% રાખવામાં આવેલ છે. એટલે કે બંને પરીક્ષાને જે 40% મેળવેલ હશે તો ઓછામાં ઓછા તો એમને જે 40% હશે તો એમને જે લાયક ગણવામાં આવશે. અને ઉમેદવારે પ્રત્યેક તબક્કાની પરીક્ષામાં લઘુત્તમ લાયકી ગુણવત્તા ધોરણ 40% માર્ક નિયત કરવામાં આવેલ છે. તેમાં કોઈપણ કેટેગરીના ઉમેદવારો માટે 40% માર્ક્સ કરતાં ઓછું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ કોઈપણ સંજોગોમાં નક્કી કરી શકશે નહીં. હવે મિત્રો પસંદગીની યાદી કઈ રીતે કરવામાં આવશે, જેમાં ગ્રુપ અને બી બંને માટે જે ભરવાની થતી કેટેગરી વાઇઝની 7 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયક ઠેરવવામાં આવશે. ત્યારબાદ જે મુખ્ય પરીક્ષામાં પ્રસિદ્ધ કરવામાં આવશે એમાં જે ઉમેદવારો મુખ્ય પરીક્ષામાં ઉપસ્થિત રહેલ પરંતુ પસંદગી યાદીમાં સ્થાન મેળવી શકેલ નહીં તેવા સફળ ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે અને એ રીતે મુખ્ય પરીક્ષામાંથી એક મેરિટ બનશે અને એનું જે યાદી છે એ તૈયાર કરી અને ભરતીમાં આગળની પ્રક્રિયા કરવામાં આવશે. આના માટે કોઈ વેઇટિંગ લિસ્ટ બનાવવામાં આવશે નહીં. બીજી મિત્રો અમુક સામાન્ય બાબતો જો રજૂ કરી દઈએ તો રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કે અખિલ ભારત શાળા જેવા જે પ્રમાણપત્રો ધરાવતા હોય તો તેની જે 5% ગુણ છે એ ઉમેરી આપવામાં આવશે. જે 3 સ્તરની સ્પર્ધાઓમાં ઉમેદવારોએ ભાગ લીધેલ હોય તો તેમના માટે જે મેરિટ બન્યા બાદ ઉમેરવામાં આવશે. તો જે તે સમયે તમે ફોર્મ ભરો ત્યારે એ બતાવવું જરૂરી છે. બીજું મિત્રો જો કોઈ ગુજરાત સરકારના સરકારના હસ્તક કોર્પોરેશનમાં જો વિભાગ ધરાવતા હોય, ફરજ બજાવતા હોય તો તેઓ NOC પણ રજૂ કરવાનું રહેશે. તો દરેક મિત્રો જે આ ભરતી બહાર પાડવામાં આવી છે ટોટલ લગભગ પંચાયત વર્ગની ઘણી બધી ભરતીઓ છે, ઘણા બધા ઉમેદવારો છે એ ગ્રેજ્યુએટ ઉપર આ અરજી કરી શકશે અને દરેક મિત્રો આ ફોર્મ છે એ વ્યવસ્થિત ભરી અને આગળ વધે તેવી શુભેચ્છા છે. આ વિડીયોમાં આટલું જ. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.